ઓમ શાંતિ. આજે તારીખ 18 ઓગસ્ટ 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, पर चिंतन छोड़ अपना कल्याण करो। तुम सोने जैसा बनकर औरों को रास्ता बताओ। माना बाबाએ શું કહ્યું કે પર ચિંતન છોડી, નિંદા કુથલીની વાતો છોડી સ્વયંની આત્માનું કલ્યાણ કરવાનો પુરુષાર્થ કરો. કારણ કે જ્ઞાન, યોગ, તપસ્યા, સેવા, ધારણા દ્વારા આપણી સ્વયંની આત્માને સોના જેવી બનાવો અને અન્ય આત્માઓને પણ સોના જેવી બનવાનો રસ્તો બતાવો. प्रश्न: अशरीरी बनने का अभ्यास जो सदा करते रहते उनकी मुख्य निशानी सुनाओ. મને જે સદૈવ અશરીરી બનવાનો પુરુષાર્થ કરે છે રહેવાનો, તો એવી આત્માઓની મુખ્ય નિશાની કઈ છે? उत्तर: वे हठ से अपनी कर्मेंद्रियों को वश नहीं करते. મને જે અશરીરી સદૈવ બનવાનો જે અભ્યાસ કરે છે, હઠથી કર્મેન્દ્રિયોને વશમાં નથી કરતા, लेकिन उनकी कर्मेंद्रियां स्वतः शीतल हो जाती है. हम आत्मा भाई भाई है, यह स्मृति स्वतः रहती है. देह अभिमान छूटता जाता है, नाम रूप का नशा खत्म होता जाता है, दूसरों की याद नहीं आती है. મને અશરીરી બન્યા, આત્મ અભિમાની સ્થિતિ બની, તો આત્મ અભિમાની બન્યા તો આત્મા ભાઈ ભાઈની સ્મૃતિ આવે છે, અને આત્મા ભાઈ ભાઈની સ્મૃતિ આવી તો દેહ અભિમાન ધીરે ધીરે છૂટતું જાય છે, નામ રૂપનો નશો ખતમ થતો જાય છે, અને બીજા કોઈની યાદ આવતી નથી. અને એવી આત્માઓની કર્મેન્દ્રિયો એકદમ ઓટોમેટિક शीतल बनी जाती હોય છે. गीत: तो प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम. પરમાત્મા તો પ્યારના સાગર છે, પરંતુ પરમાત્મા પાસેથી પ્યારની જો એક બૂંદ મળી જાય, એક અંજલી મળી જાય, તો આપણે બી પ્રેમ સ્વરૂપ, પ્રેમના માસ્ટર પ્યારના સાગર બની શકીએ. ઓમ શાંતિ. તો ગીતમાં શું સાંભળ્યું? તો પ્યાર કા સાગર, મને બાબા પ્યારના સાગર છે. તો બાબાએ કહ્યું કે હું કોઈ એકલો પ્યારનો સાગર નથી, જ્ઞાનનો, આનંદનો, શક્તિનો, ગુણો, બધા જ સદ્ગુણોના બાબા સાગર છે. જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાનને દિવસ, અજ્ઞાનને રાત્રિ કહેવામાં આવે છે. જ્ઞાન અક્ષર સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, સારો છે. અજ્ઞાન અક્ષર, અજ્ઞાનતા નકારાત્મકતામાં આવી જાય છે ને. સકારાત્મક શબ્દો અને નકારાત્મક શબ્દો, તો જ્ઞાન એ સકારાત્મકતામાં આવે છે અને અજ્ઞાન એ નકારાત્મકતા. તો અડધો કલ્પ કે સતયુગ, ત્રેતાયુગ, જ્યાં આપણે જ્ઞાનની પ્રાલબ્ધ ભોગવીએ છીએ, કે જે જ્ઞાન આપણે સંગમ યુગમાં લઈએ છીએ, એ જ્ઞાનનું ફળ આપણે અડધો કલ્પ સતયુગ, ત્રેતાયુગ ભોગવીએ છીએ, અને અડધો કલ્પ અજ્ઞાનની પ્રાલબ્ધ. અજ્ઞાનની પ્રાલબ્ધ કઈ છે? દુઃખ. જ્ઞાનની પ્રાલબ્ધ સુખ છે, તો અજ્ઞાનની પ્રાલબ્ધ દુઃખ. તો બાબા કહે છે આ તો બધું સમજવાની વાતો છે. દિવસ છે જ્ઞાનનો. અત્યારે કયો દિવસ ચાલી રહ્યો છે? બાબા કયા દિવસ રાત્રિની વાત કરે છે? સ્થૂળ દિવસ રાત્રિની વાત નથી કરતા કે જે 24 કલાકમાં થતી હોય છે. બાબા બેહદના દિવસ અને બેહદની રાત્રિની વાત કરે છે. તો દિવસ કોને કહેવાય? જ્ઞાનને. અને અંધકાર રાત્રિ માના અજ્ઞાનતા. તો એ લોકો જાણતા નથી, પણ બાબાએ આપણને સમજાવ્યું, અને આ જ્ઞાનની વાતો જે સમજે છે એ દિવસમાં જાય છે. તો જ્ઞાન કોને કહેવામાં આવે છે, અજ્ઞાન કોને કહેવામાં આવે છે? તો આ બધી બેહદની વાતો છે. તો બાબા કહે છે તમારે હરેકને સમજાવવાનું છે. એવું નહીં કે જાતે સમજી લીધું એટલે પૂરું થઈ ગયું. બધાની પાસે જાઓ અને હરેકને સમજાવો કે જ્ઞાન શું છે અને ભક્તિ શું છે.
જ્ઞાન દ્વારા આપણે પૂજ્ય બની રહ્યા છીએ અને જ્યારે પૂજ્ય બની જઈએ છીએ તો પૂજાની સામગ્રી જે છે એને જાણી જઈએ છીએ. અને જે મંદિર આદિ બનાવ્યા છે તો બાબા કહે છે પૂજ્ય બની ગયા તો પૂજાની સામગ્રીઓને ઓળખતા થઈ ગયા. અને પૂજાની સામગ્રી અર્થાત મંદિર, તો મંદિરો બનાવે. તો બાબા કહે છે આ બધું મંદિરો કોની યાદગાર છે? તમારી તો યાદગાર છે ને. ઉનકી જીવન કહાની ક્યાં હૈ વહ તુમ જાનતે હો. મારા મંદિરોમાં જે દેવી દેવતાઓ છે તો એ દેવી દેવતાઓની જીવન કહાની શું છે બાબાએ આપણને બતાવી. તો બાબા કહે છે જે પૂજા કરવા માટે જાય છે એ ખુદ જાણતા નથી. પૂજાને ભક્તિ કહેવામાં આવે છે અને ભક્તો સાથે મિલન મુલાકાત કરવા માટે, ભક્તિનું ફળ આપવા માટે આવવું પડે છે. તો ભગવાન આવી પૂજારીને પૂજ્ય બનાવે છે. તો પૂજ્ય તો સતયુગમાં હોય છે, કલયુગમાં કોણ હોય છે? સતયુગમાં પૂજ્ય આત્માઓ છે, તો કલયુગમાં પૂજારી આત્માઓ છે. તો બાબા કહે છે તમે જાણો છો આજે શું છે ને કાલે શું થવાનું છે. મને દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે ને કાલે શું થશે. તો વિનાશ તો જરૂરથી થવાનો છે. કંઈ પણ સમયે વિનાશ તો 100% થઈ જશે. તૈયારી થઈ જ રહી છે. તો બાબા કહે છે अनेक कुदरती आपदाओं आवશે. ये भी लिख देना चाहिए. गृह युद्ध और कुदरती आपदाएं उनको कोई ईश्वरीय आपदाएं नहीं कहेंगे. બાબા કહે છે વિનાશ તો થવાનો છે, જેની તૈયારીઓ થઈ રહી છે, જેમાં કુદરતી આપદાઓ બી છે, તો સામે ગૃહયુદ્ધ પણ થશે. તો જે ગૃહયુદ્ધ ઈશ્વરીય આપદા, ગૃહયુદ્ધ થશે, કુદરતી આપદાઓ આવશે, એ કોઈ ઈશ્વરીય આપદાઓ નથી કે પરમાત્માએ પ્રેરણા આપીને આ બધી પરિસ્થિતિઓ લાવ્યા છે. નહીં, આ તો બધું ડ્રામામાં નોંધાયેલું છે. જેમાં નેચરલ કેલેમિટીઝ બધું જ થવાનું છે. નેચરલ કેલેમિટીઝ એટલે કુદરતી આપદાઓ આવવાની છે. કારણ કે કુદરતી આપદાઓ તો વિનાશમાં મદદ કરશે. મુસલધાર વરસાદ પડશે, ભૂખ મરેંગે, ભૂખમરો બી થશે. કારણ કે અકાલ પડશે, વરસાદ નહીં આવે તો શું થશે? ભૂખમરો ફાટી નીકળશે, અર્થક્વેક થશે, ભૂકંપ આવશે. તો આ બધું તો થવાનું છે, કારણ કે આના દ્વારા તો વિનાશ થશે. તો બાબા કહે છે બાળકો જાણો છો કે આ બધું તો થવાનું જ છે, તો શું કરવાનું છે? જાણીએ છીએ કે વિનાશ થવાનો છે, તો જાણ્યા પછી શું કરવાનું છે? તો બાબા કહે છે જાણ્યા પછી પુરુષાર્થ કરો આત્મ ઉન્નતિનો. તો બાબા કહે છે નહીં તો સતયુગમાં શું થશે? થોડાક મનુષ્યો કેવી રીતે આવશે? અત્યારે જો વિનાશ જ ના થાય અને આવી દુનિયા સતયુગ આવી જાય તો સતયુગમાં તો પછી કરોડો જનસંખ્યા થઈ જાય, સુખની જગ્યાએ દુઃખ આવી જાય. તો બાબા કહે છે સતયુગમાં તો આટલા બધા મનુષ્યો રહી ન શકે, આટલા એક સાથે તો જઈ ન શકે, તો એક સાથે તો વિનાશ થવાનો છે. તો બાબા કહે છે જેવી રીતે કપડાં ધોવામાં આવે છે ને, કપડાં ધોવા જઈએ છીએ તો આ પણ એક મોટી મિશનરી છે. સમગ્ર સૃષ્ટિને ધોવાનું કામ કરશે. ખાલી એક જોડી કપડાં ધોવાનું નહીં, પરંતુ પૂરી સૃષ્ટિને ધોવાનું કામ કરે એવી મોટી મિશનરી છે. તો બાબા કહે છે ગાયા જાતા હૈ મુત પલિતી કપડ ધોઈ. इन कपड़ों की बात नहीं है. बाबा કહે છે આ સ્થૂલ કપડોની વાત નથી. એમાં કઈ વાત કરી છે? મુત પલિતી કપડ ધોઈ, માના જે પતિત આત્માઓ છે, વિકારી આત્માઓ છે, એ આત્માને ધોવાની વાત કરી છે, આત્માને સ્વચ્છ બનાવવાની વાત કરી છે. તો બાબા કહે છે અહીંયા શરીરની વાત છે. આત્માઓને યોગ બલ દ્વારા આત્માની સફાઈ થાય છે. તો અત્યારે 5 તત્વ તમો પ્રધાન છે, તો શરીર પણ કેવું છે? તમો પ્રધાન. તો પતિત પાવન બાબા આવી પાવન બનાવે છે અને સમગ્ર સૃષ્ટિનો નાશ કરે છે. તો
તો બાબા કહે છે કે તમે જાણો છો કે પાવન કેવી રીતે બનવાનું છે. રસ્તો તો ઘણો સહજ છે પાવન બનવાનું, પરંતુ મનુષ્ય કંઈ જાણતા નથી અને જાણે છે, જ્ઞાન સાંભળ્યું હોય પરંતુ સમજતા નથી. જ્યાં જ્યાં ભક્તિ યજ્ઞ આદિ થતા હોય છે ત્યાં જઈને સમજાવવું જોઈએ કે જેમની તમે ભક્તિ કરો છો, શું એમની તમે બાયોગ્રાફી જાણો છો? તો બાયોગ્રાફી જાણો, અને બાયોગ્રાફી જો જાણશો તો તમે મનુષ્યમાંથી દેવતા બની જશો. તો એમની જે મંદિરમાં જેમની મૂર્તિ છે, જેમની આપણે ભક્તિ કરીએ છીએ, તો એમને જીવન મુક્તિ પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું એ બી સમજો, કારણ કે આપણે બી જીવન મુક્તિ પ્રાપ્ત કરવાની છે. મંદિરોમાં બેસી જીવન કહાની સમજાવવી બહુ જ સારી છે. બાબા કહે છે સરળ પડી જાય છે, કારણ કે મંદિરમાં જે દેવી દેવતાઓ છે તો ત્યાં એ દેવી દેવતાઓના ભક્ત હશે, અને એ ભક્તોને એ દેવી દેવતાઓની જીવન કહાની સમજાવી સરળ પડતી હોય છે. તો બાબા કહે છે તમે પણ બાપ દ્વારા તમારી જીવન કહાની સાંભળો છો કે આપણને કેટલી સમજ મળી છે. બાબાએ આવીને આપણું જ્ઞાન આપ્યું કે તમે સતયુગમાં કેવા હતા, પછી કેવા બન્યા, અત્યારે કેવા બની ગયા છો. પરમાત્મા ફરીથી જ્ઞાન આપીને તમારી આત્માઓનું પરિવર્તન કરી રહ્યા છે. તો પરમપિતા પરમાત્માની જીવન કહાનીને કોઈ જાણતું નથી, કારણ કે ઈશ્વરને સર્વવ્યાપી કહી દીધા તો જીવન કહાની થોડી આવે. જે સર્વવ્યાપી હોય એની કોઈ જીવન કહાની હોય છે નહીં. તો બાબા કહે છે તમે બાળકો છો એ અત્યારે પરમપિતા પરમાત્માની જીવન કહાનીને જાણો છો, અર્થાત સૃષ્ટિના આદિ મધ્ય અંતનો પરિચય છે. અત્યારના સમયે બાબા કહે છે આ સમયને શું કહેવાય છે? આદિ કહેવાય છે, કારણ કે શરૂઆત અહીંયાથી થઈ રહી છે. શરૂઆતના બીજ, નવી સૃષ્ટિની શરૂઆતના બીજ અત્યારે નખાઈ રહ્યા છે, માટે આ સમય છે આદિનો સમય. જ્યારે બાબા આવી પતિત આત્માઓને પાવન બનાવે છે, પછી મધ્યમાં ભક્તિનો પાઠ ચાલે છે. તો બાબા કહે છે આ સમયે હું આવીને સ્થાપના કરું છું અને કરાવું છું. કરણ કરાવનહાર છું, પ્રેરણા તો કરતો નથી. તો બાબા આવી બ્રહ્મા બાબાના તનની કર્મેન્દ્રિયો દ્વારા શું કરે છે? જ્ઞાન આપે છે. કોઈ પ્રેરણા કરતા નથી, કારણ કે કરણ કરાવનહારે તો સન્મુખ આવવું જ પડે. કારણ કે જ્યાં સુધી કરણ કરાવનહાર સન્મુખમાં ન આવે, આવીને સમજાવે નહીં, ત્યાં સુધી કર્મ કઈ રીતે થશે? તો પ્રેરણાથી તો કંઈ થવાનું નથી. આત્મા વગર શરીર બી કંઈ નથી કરી શકતી. તો ઘણા કહેતા હોય છે ઈશ્વરની પ્રેરણા બધું જ કરી દેતી હોય છે. ઘણા લોકો શું કહેતા હોય કે ભગવાને પ્રેરણા કરી, ભગવાને આમ કહ્યું, આમ કહ્યું. તો બાબા કહે છે પ્રેરણા જેવું તો કંઈ હોતું નથી, પરંતુ લોકો કહેતા હોય છે કે ઈશ્વરની પ્રેરણા તો બધું જ કરાવી દે છે, બધું જ કરાવવાની શક્તિ આપે છે. માટે ભક્તિ માર્ગનો કાયદો અહીંયા ચલાવીએ છીએ કે બાબા આ પ્રેરણા કરો, અમારા પતિની બુદ્ધિનું તાળું ઠીક કરી દો, ખોલી દો. તો બાબા કહે છે પ્રેરણાની તો આમાં કોઈ વાત આવતી નથી. પછી શિવ જયંતી કેમ મનાવવામાં આવે છે? પ્રેરણાની તો કોઈ વાત નથી. તો બાબા કહે છે એક તો ઈશ્વર શું છે એ લોકો જાણતા નથી, કે ભગવાન કોને કહેવાય, ભગવાન શું છે, ભગવાન ક્યારે આવે છે, ભગવાન કયું કાર્ય કરે છે, એ લોકો નથી જાણતા. સિર્ફ શું કહે છે કે ઈશ્વરની પ્રેરણાથી બધું જ થતું હોય છે. તો નિરાકારની પ્રેરણાથી તો કઈ રીતે થશે? કારણ કે એમને તો કરણ કરાવનહાર કહેવામાં આવે છે. તો આ સૃષ્ટિ પર આવે તો રસ્તો બતાવે ને. અને કર્મેન્દ્રિયો દ્વારા મુરલી બાબા ચલાવે છે, કારણ કે બ્રહ્માના તનમાં દિવ્ય અવતરિત થાય, તો બ્રહ્માના તનની જે કર્મેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયો દ્વારા બાબા મુરલી ચલાવે છે. અને જ્યાં સુધી કર્મેન્દ્રિયોનો આધાર ન લે ત્યાં સુધી મુરલી બી કઈ રીતે ચલાવે? જ્ઞાનના સાગર છે, તો જ્ઞાન સંભળાવવા માટે મુખ તો જોઈએ. તો બાબા કહે છે કે હવે તમને આખી દુનિયાના આદિ મધ્ય અંતના જ્ઞાનની ખબર પડી છે, પૂરી નોલેજ મળ્યું છે.
હા, તો બાબા સમજાવે છે જ્ઞાન વગર ગતિ થતી નથી, જ્ઞાનથી જ ગતિ છે. અને જ્ઞાન કોણ આપે છે? અજ્ઞાન માર્ગ અને જ્ઞાન માર્ગમાં કેટલો ફરક છે? તો બાબા કહે છે ફરક કાઢો. વિજ્ઞાન પણ કહી શકાય. બાબા કહે છે તમારે હવે પાવન બનવાનું છે, અને પાવન બનવાનું જ્ઞાન અત્યારે પરમાત્મા આપે છે. કારણ કે આપણે પાવન બનવાની સાથે સાથે સ્વદર્શન ચક્રધારી બી બનવાનું છે. અને જે સ્વદર્શન ચક્રધારી બને છે એ પોતાની આસપાસની તમામ પ્રકારની આસુરી વૃત્તિઓનો સંહાર કરે છે. તો કોઈ કહેશે, કોઈ સાંભળે તો કેવું થાય? એને આશ્ચર્ય થાય ને કે શિવ શક્તિઓને, માતાઓને બાબા સ્વદર્શન ચક્રધારીની વાત કરે છે. તો બાબા કહે છે આત્મા જ્ઞાન લે છે. આત્માની અંદર, આત્મા જ્યારે જાય છે તો જરૂર સંસ્કાર લઈને જાય છે, અને પછી એને પ્રાલબ્ધ પ્રાપ્ત થાય છે, ફળની પ્રાપ્તિ. તો જ્ઞાનની દરકાર શું? બાબા કહે છે કે જેને પુરુષાર્થ જ નથી કર્યો છતાં બી બાબાને યાદ કરી લે, થોડું ઘણું જ્ઞાન સાંભળી લે અને પ્રાપ્તિ થઈ જાય, તો પછી એને પ્રાલબ્ધ મળી ગઈ, તો પછી જ્ઞાનની દરકાર જ શું છે? સત્યુગમાં બાબા કહે છે તમે જે બાળકો છો એ પ્રાલબ્ધ ભોગવો છો. અને આ વાતો જે સાંભળે છે એ આશ્ચર્યનો અનુભવ કરે છે. તો આ જ્ઞાન તો પરંપરાથી કેમ નથી ચાલતું? જ્ઞાનની શરૂઆત ક્યારથી થઈ? જ્યારથી શિવ બાબાનું દિવ્ય અવતરણ 1937માં આ સૃષ્ટિ પર થયું, ત્યારથી જ્ઞાનના બીજ નખાયા, મને સેવાની શરૂઆત થઈ. તો બાબા કહે છે કે જ્ઞાનની શરૂઆત તો જ્યારે શિવ બાબાનું દિવ્ય અવતરણ થયું ત્યારથી થઈ. તો આ જ્ઞાન પરંપરાથી કેમ નથી ચાલ્યું આવ્યું? તો દિવસ ગયા, અજ્ઞાનતા તો નથી ગઈ. સમય પસાર થઈ ગયો પરંતુ અજ્ઞાનતા ગઈ નહીં. તો જ્ઞાન કી તો દરકાર રહી. यह भी समझने समझाने की बातें हैं, जट से कोई समझ नहीं सकते. બાબા કહે છે આ જ્ઞાનની વાતો સમજવાની બી છે, સાથે સાથે સમજાવવી પણ પડે એવી છે. બાબાએ શું કહ્યું? જ્ઞાન સમજવાનું બી છે તો સાથે સાથે સમજાવવું બી પડે છે બાબાને. કેમ સમજાવવું પડે છે? બાબાને સમજાવવાની દરકાર કેમ રહે છે? કારણ કે ફટ से कोई समझ नहीं सकते. शिव बाबा भारत में ही आते हैं, बच्चों के लिए सौगात ले आते हैं. ભક્તિ કા ફલ દેને કે લિયે બાબા ભારતમાં આવે છે, અને જે ભારતની આત્માઓ છે એમને ભક્તિનું ફળ આપે છે, તો એમના માટે સોગાદ લઈને આવે છે. તો ભક્તિની પછી આવે છે સદગતિ. તો અહીંયા વિનાશ તો જરૂર થવાનું છે. બાબા કહે છે આસાર ખડે હે, વિનાશના આસાર ઊભા જ છે, વિનાશ માટે લોકો તૈયારી જ છે. બાબા કહે છે તમે સાંભળશો ચિનગારી લગી और 1-2 घंटे में सारा मकान जलकर भस्म हो जाएगा. बस एक નાની ચિનગારીની જરૂર છે, આખું મકાન સળગી જશે. તો બાબા કહે છે એમાં કોઈ નવી વાત નથી, કારણ કે વિનાશ તો જરૂરથી થવાનો છે. સતયુગમાં થોડાક મનુષ્ય આત્માઓ હોય છે કે જેમને શ્રેષ્ઠાચારી કહીએ છીએ. તો શ્રેષ્ઠાચારી બનવામાં કેટલી મહેનત લાગતી હોય છે. માયા નાકથી એકદમ પકડી લેતી હોય છે. તો એવા જે નીચે ગીરવાવાળા, ચોટ લગવાવાળી આત્માઓ છે, તો બાબા કહે છે ટાઈમ તો લગ જાતા હૈ, કારણ કે ટાઈમ તો પસાર થઈ જ જશે. એ મોટામાં મોટી ચોટ છે કામ વિકારની. એટલા માટે બાબાએ કહ્યું કામ મહાશત્રુ છે. અગર પતિતમાંથી પાવન બનવું છે તો ઝઘડા તો થવાના વિકારો માટે, અને વિકારો માટે નહીં છોડીએ તો શું કહેશે લોકો? આના કરતાં તો કામવાળી સારી, મને બર્તન માંજે એ અચ્છા છે. झाड़ू पोछा लगाएंगी परंतु पवित्र रहेंगी, इसमें हिम्मत तो बहुत चाहिए. बाबा કહે છે ભલે તમે હિંમતથી પવિત્ર શ્રૃંગારની તૈયારી કરો, બહેનો તૈયાર થઈને આવે પણ પવિત્રતાનું વ્રત અપનાવે, બીજું લડાઈ ઝઘડો ન કરે, કામ મહાશત્રુ પર વિજય પ્રાપ્ત કરે, વિકારો પર વિજય પ્રાપ્ત કરે, લોભ મોહ અહંકાર. तो बाबा कहते हैं झगड़ा होता है ही विकार पर, विकार के लिए नहीं छोड़ेंगे तो जरूर कहेंगे.
इससे तो बर्तन साफ करे वो अच्छा है, કારણ કે વિકારમાં ના જાય તો શું કે લોકો, એના કરતાં તો કામવાળી હોય તો સારું, કામવાળી છે એ સારું છે, કારણ કે ઝાડુ પોછું લગાવવું, ઝાડુ પોતું કરવું, પરંતુ પવિત્ર રહેવું. ઘર ગૃહસ્થમાં રહીને આપણા ભાગમાં ઝાડુ પોતું જ કેમ નથી આવતું, પરંતુ ઘર ગૃહસ્થમાં રહેવું, પવિત્ર રહેવું એ મોટું કામ છે. કારણ કે શ્રેષ્ઠાચારી બનવામાં તો મહેનત તો ઘણી લાગશે. માયા નાકથી એકદમ પકડી લેતી હોય છે, કારણ કે નીચે જે પડે એને ચોટ તો બહુ જ લાગતી હોય, ટાઈમ લાગી જશે. बड़े ते बड़ी चोट है काम विकार की, इसीलिए कहा जाता है काम महाशत्रु है. બાબાએ કઈ ચોટ ઉપર વિજય પ્રાપ્ત કરવા કીધું છે? કામ વિકાર રૂપી. તો બાબા કહે છે અગર પતિત બનાવો છો, હા બાબા શું કીધું? અગર यही पतित बनाते हैं, झगड़ा आदि होता ही है विकार पर, विकार के लिए नहीं छोड़ेंगे तो जरूर कहेंगे इससे तो बर्तन साफ करे वो अच्छा, झाड़ू पोछा लगाएंगी परंतु पवित्र रहेंगी. इसमें हिम्मत बहुत चाहिए कि बीमारी और ही अधिक उथल पाथल खाती है. पहले तो पक्का निश्चय बुद्धि होना चाहिए. जीते जी मरे हुए है. बाबा કહે છે કે અત્યારે તો કેવી હાલત છે, જાણે જીવતા જીવત મરેલા હોય એવી સ્થિતિ થઈ ગઈ છે હરેકની, કારણ કે હરેકની સામે કંઈક ને કંઈક વાત, કંઈક ને કંઈક પરિસ્થિતિ ઊભી છે, તો જાણે જીવતા જીવત મરેલાની સમાન સ્થિતિ છે. અહીંયાથી આપણે આપણી લંગર ઉઠાવી લેવાની છે. લંગર ઉઠાવવામાં ના બસ દિવાલ બંધ, શું કહેવાય, સામાન બધો પેક કરી લેવો. લંગર કોને કહેવાય? કે બધું પેક કરી તૈયારી કરી લેવી. કારણ કે કળિયુગનો વિનાશ તો ચોક્કસ છે. વિકારી દુનિયાને છોડવું તો પડશે, કારણ કે કળિયુગી દુનિયા તો વિનાશ થશે, તો વિનાશ પહેલાં તો એને છોડવાની છે. આપણે બધા યાત્રા ઉપર જવાનું છે, કારણ કે અશરીરી આપણે પરમધામથી આવ્યા હતા અને અશરીરી બની પાછા પરમધામ જવાનું છે. તો આત્માને આ જ્ઞાન તો છે. આપણે એકદમ શરીર છોડી શું કરીએ છીએ? એક શરીર છોડી બીજામાં જઈને પ્રવેશ કરીએ છીએ. ઘર ગૃહસ્થમાં રહીને કમલ ફૂલ સમાન પવિત્ર બની યાત્રા પર રહેવાનું છે. બુદ્ધિમાં આખો દિવસ યાદ રાખો કે આ સૃષ્ટિ કબ્રિસ્તાન છે, જેમાં બધી જ આત્માઓ કબ્ર દાખિલ છે. પછી આપણે જઈશું સુખધામમાં. બાબા આપણને વારસો આપી રહ્યા છે અને વારસો પ્રાપ્ત કરવાની યુક્તિઓ બી બતાવે છે. તો પાવન બનવા માટે આપણે યોગમાં રહેવાનું છે. યાદ દ્વારા વિકર્મોનો નાશ થાય છે ત્યારે આત્મા શરીર છોડે છે. જ્યાં સુધી વિકર્મોનો નાશ નથી થતો, ચાહે કર્મ ભોગ, ચાહે બાબાની યાદ દ્વારા, તો જ્યારે જલ્દીમાં જલ્દી વિકર્મોનો નાશ કરો તો બાબાની સાથે જવા મળશે. આત્મા જ્ઞાન લઈ રહી છે. આત્મા શરીર દ્વારા જન્મ લે છે. આત્મા ભાઈ છે, અને ભાઈ બી છે તો સાથે સાથે ભાઈ બહેન બી છે. પ્રવૃત્તિ માર્ગ, કારણ કે તમે લોકો તો ક્યાં છો? પ્રવૃત્તિ માર્ગમાં, ઘર ગૃહસ્થમાં, તો બંનેને વારસો જોઈએ ને, કે ભાઈ અને સ્ત્રી બંનેને વારસો જોઈએ, કારણ કે ઘર ગૃહસ્થમાં રહીને બી જ્ઞાન તો બંને લઈ રહ્યા છે. આત્મા પુરુષાર્થ કરે છે, કારણ કે પોતાની આત્માનું તો કલ્યાણ કરવાનું છે, પોતાને આત્મા સમજવાનું છે. આ જ મહેનત છે. દેહ અભિમાનમાં આવવાનું નથી, કારણ કે દેહ અભિમાન આવ્યા તો શરીર દ્વારા વિકાર કરશે. દેહ અભિમાનમાં આવ્યા, શરીરનું અભિમાન આવ્યું તો બાબા કહે છે કે પછી વિકારોમાં ફસાઈ જશું. તો આત્માભિમાની રહેવાનું મહેનત કરો. શરીર નહીં તો વિકાર કિસસે કરેંગે? કારણ કે આત્માભિમાની બની ગયા, દેહ અભિમાન છોડ્યું, તો શરીર નહીં તો વિકાર કોની સાથે? આપણે આત્મા છીએ, બાબાની પાસે જવાનું છે. શરીરનું ભાન ભૂલી જવાનું. જેટલું યોગી બનતા જઈશું, કર્મેન્દ્રિયા શાંત થતી જશે.
દેહ અભિમાનમાં આવી કર્મેન્દ્રિયો ચંચલ થઈ ગઈ છે તો આત્મા જાણે છે કે આપણને પ્રાપ્તિ થઈ રહી છે, શરીરથી અલગ થતા જઈએ છીએ તો કર્મેન્દ્રિયો શાંત થતી જાય છે. સંન્યાસી લોકો દવાઓ ખાઈને કર્મેન્દ્રિયોને શાંત કરે છે. તો બાબા કહે છે એ તો હઠયોગ થઈ ગયો ને. અને બાબા કહે છે આપણને શું કરવાનું છે? રાજયોગ. તો બાબા કહે છે કે આ હઠયોગ આપણા ત્યાં કોઈ કામ આવે નહીં, કારણ કે યોગ બલથી વિકર્મોનો નાશ છે. હઠયોગ દ્વારા કોઈ વિકર્મોનો નાશ નથી થતો. તો એના માટે જેટલું બને એટલું આત્મ અભિમાની બનતા જવાનું છે તો કર્મેન્દ્રિયો શાંત થતી જશે. એમાં જ મહેનત છે અને પ્રાપ્તિ બી ઊંચી. તો બાબાએ કહ્યું યોગ બલ દ્વારા વિશ્વના માલિક બનતા જાઓ, કર્મેન્દ્રિયો પર જીત પ્રાપ્ત કરો. એટલા માટે ભારતનો યોગ નામી ગ્રામી છે. આપણે મનુષ્યમાંથી દેવતા, પતિતમાંથી પાવન બનીએ છીએ. પ્રજા પણ સ્વર્ગવાસી છે ને, કારણ કે પ્રજા સ્વર્ગમાં બી પ્રજા તો જોઈશે. તો યોગ બલ દ્વારા આપણે સ્વર્ગવાસી બની રહ્યા છીએ, બાહુબલ દ્વારા નહીં. મહેનત કોઈ બહુ મોટી નથી. કુમારીઓ માટે તો જેવી રીતે મહેનત છે જ નહીં. હવે કહે છે જે કુમારી છે એમના માટે તો કોઈ મહેનત જ નથી સતયુગમાં જવાની. જલ્દી તૈયાર થઈ ગયું સતયુગ અને બાબા લઈ બી જશે. ફ્રી નહીં, કારણ કે કુમારીઓ માટે મહેનત કેમ નથી? ફ્રી છે. વિકારમાં જશે તો મોટી મોટી પંચાયતો થઈ જશે અને કુમારી રહેવું તો સારું છે, નહીં તો અધર કુમારી નામ પડી જશે. યુગલ બી ક્યો બને? બાબા કહે છે કુમારી રહો, યુગલ પણ કેમ બનવાનું? આમાં તો નામ રૂપનો નશો ચડી જાય છે. તો બાબા કહે છે આ તો મૂર્ખતા કરીએ છીએ. યુગલ બન્યાના પછી પવિત્ર રહેવાની માટે ઘણી મોટી હિંમત જોઈએ, જ્ઞાનની પૂરી પરાકાષ્ઠા જોઈએ. ઘણા છે કે જે હિંમત કરે છે, પરંતુ આગની આંચ જ્યારે લાગી જાય છે તો ખેલ ખલાસ. એટલા માટે બાબાએ કહ્યું કુમારી ફિર ભી અચ્છી હૈ. ભલે નક્કી કર્યું હોય કે અમે પવિત્ર રહીશું, અધર કુમારી બનીને રહીશું, પરંતુ આગ ક્યારે લાગી જાય છે ખબર નહીં. એટલા માટે બાબાએ કહ્યું કુમારી અવસ્થા સારી છે. અધર કુમારી બનવાનો બાબા કહે છે ખ્યાલ બી કેમ આવવો જોઈએ? કારણ કે નામ તો કુમારીઓનું બાલા છે, બાલ બ્રહ્મચારી છે. તો બાલ બ્રહ્મચારી રહેવું સારું ને, તાકાત મળી રહે છે. બીજા કોઈને યાદ નથી કરવાના. બાકી હિંમત છે તો કરીને બતાવો. બાબા કુમારીઓને કહે છે અગર હિંમત છે તો કુમારી રહીને બતાવો, પરંતુ મહેનત છે. दो हो पड़ते हैं ना, कुमारी है तो अकेली, दो से द्वैत हो जाते हैं. जहाँ तक हो सके मैं कुमारी होकर रहना अच्छा है. बाबा કહે છે જેટલું બને એટલું કુમારી બનીને રહો, કારણ કે આ દુનિયાની અંદર કુમારી બનીને રહેશું એમાં જ ફાયદો છે. કુમારી સેવા પર આવી શકે, કારણ કે બંધનમાં બંધાઈ જાય પછી બંધનો પડવાના, પછી એ સ્વતંત્રતાથી સેવા કુમારી નથી કરી શકતી અને સેવાની વૃત્તિ પણ નથી થતી. તો બાબા કહે છે આવું જાલ ફેલાવવું જ કેમ જોઈએ કે બુદ્ધિ ફસી પડે? ऐसे जाल में फंसना ठीक नहीं है. कुमारियों के लिए तो बहुत अच्छा है. कुमारियों ने नाम भी निकाला है, कन्हैया नाम गाया जाता है. कुमारी हो रहना बड़ा अच्छा है. बाबा કહે છે આજે બાબાએ ઘણી વાર કીધું કે કુમારીમાંથી યુગલ બનવું. ઘણા લોકો વિચાર કરે કે એકલા રહીએ છીએ, કુમારી અવસ્થામાં છે, એના કરતાં યુગલ થઈ જઈએ, યુગલ બનીને પવિત્ર રહેશું. પરંતુ બાબાએ કહ્યું કે ક્યારે આગ લાગી જાય ખબર પડતી નથી. તો એના માટે બાબા કહે છે અધર કુમારી કેમ? કુમારી બનીને રહો. કુમારી સેવા પર જઈ શકે અને બંધનમાં પડ્યા પછી તો બંધન વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. તો બાબા કહે છે જાતે કંઈ જાલ કેમ પોળી કરો છો? કારણ કે એક સંબંધ બાંધતા જાઓ તો એક જાલ ફેલાતી જાય છે.
તો એવી જાલોમાં ફસાવવું ઠીક નથી. એટલા માટે બાબાએ કહ્યું, કુમારીઓ માટે સહજ વિધિ છે. कुमारियों नाम बाला છે, कन्हैया का नाम गाया जाता है. कुमारी हो रहना बड़ा अच्छा है. इन्हों के लिए बहुत सहज है. स्टूडेंट लाइफ पवित्र लाइफ भी है. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીને બાલ બ્રહ્મચારિણી કહેવાય છે. અને પહેલાંના સમયમાં તો લોકો ઋષિમુનિઓના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે જતા હતા, તેને બાલ્યાવસ્થા કહેવાતી. અને એ બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાના સમયગાળા દરમિયાન પુખ્તાવસ્થામાં શૈક્ષણિક જરૂર રહેતી હતી અને એટલા માટે ઋષિમુનિઓના આશ્રમમાં મોકલવામાં આવતા હતા. બુદ્ધિ પણ ફ્રેશ રહે છે. કુમારો માટે તો ભીષ્મ પિતામહ જેવા બનવાનું છે. અગર કુમાર છે તો કેવા બનવાનું છે? ભીષ્મ પિતામહ જેવા બનો. કલ્પ પહેલા બી બન્યા હતા. ત્યારે તો દેલવાડા મંદિર યાદગાર છે. હવે બાબાએ કહ્યું, બાપનું ફરમાન, બાબાના હરેક ફરમાનનું પાલન કરતા રહો, મને યાદ કરો, બધી જ વાતો છોડી તમારી સ્વયંની આત્માનું કલ્યાણ કરો. કે બાપાને યાદ કરશો તો એમાં જ કલ્યાણ છે. અગર ભૂલ ચૂક હોય તો ગીર પડેંગે. બાબાને યાદ કરવામાં તો કલ્યાણ છે. અગર બાબાની યાદમાં ભૂલ પડી, ભૂલ ચૂક થઈ, તો બાબા કહે છે પછી ખલાસ. તો બાબાએ કહ્યું, પરચિંતન છોડી પોતાનું કલ્યાણ કરો, બીજાની ચિંતાઓમાં નહીં જાઓ. तुम सोने जैसा बन जाओ और औरों को भी रास्ता बताओ. આપણને બાબા કેવા બનાવે છે? સોના જેવા. તો ઉપાય તો એક જ છે. પછી અંતમતિ સો ગતિ હો જાएंगी. जरमुई जगमुई छोड़ दो. निंदा स्तुति માન અપમાન સારી વાતો છોડ દો, નહીં તો પોતાનું જ નુકસાન. બાબા કોઈ શ્રાપ નથી આપતા. श्रीमत पर चलवा માટે આપે ही अपने को श्रापित करते. બાબા કહે છે શ્રીમત પર ચાલવા માટે જાતે જ જાતનું નુકસાન કરે છે. अच्छा, मीठे मीठे सिकेलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. निश्चय बुद्धि बनी જીવતા જીવત આ પુરાની દુનિયામાંથી આપણા લંગર ઉઠાવી લેવાના છે. બાબાના હરેક ફરમાનનું પાલન કરી આપણી સ્વયંની આત્માનું કલ્યાણ કરો. બીજા બધાની પરચિંતન નિંદા ખોટલી, બાબાએ પ્રમદેશ બી કહ્યું હતું, આ બધી જ વાતો છોડી સોના જેવા સ્વચ્છ બની જાઓ. જરમુઈ જગમુઈમાં સમય પસાર નથી કરવાનો. યોગ બલથી આપણે આપણી કર્મેન્દ્રિયોને શાંત અને શીતલ બનાવવાની છે. वरदान, मेहमानपन की वृत्ति द्वारा प्रवृत्ति को श्रेष्ठ, स्टेज को ऊंचा बनाने वाले સદા ઉપરામ ભવ. તો બાબાએ કહ્યું કે જે પોતાને મહેમાન સમજીને ચાલે છે એ પોતાના દેહરૂપી મકાનમાંથી બી નિર્મોહી બની જાય છે. કે દુનિયામાં પોતાની જાતની જે વ્યક્તિ મહેમાન માનતું હોય તો એના માટે તો મકાનની અંદર બી મોહ નથી રહેતો. કારણ કે મહેમાન પોતાનું આપણું કંઈ નથી, परंतु कार्य में सब वस्तुएं लगाएंगे लेकिन अपनेपन का भाव नहीं होगा. वे सब साधनों को अपनाते हुए जितना न्यारे अपना उतना बाप के प्यारे रहते. બાબાએ કહ્યું કે શું થાય છે? સાધનોને અપનાવીએ તો છીએ, પરંતુ સાધનોનું અપનાવ્યા પછી થોડા ઘણા એ બાજુ સાધનોના આધીન થતા જઈએ. તો એના માટે બાબાએ કહ્યું સાધનોનો ઉપયોગ ભલે ગમે તેટલો કરો, પરંતુ બાબા સાથે ન્યારા અને પ્યારા બનીને રહો.
દેહ અને દેહના સંબંધો અને વૈભવોથી સહજ રીતે ઉપરામ બની જા. જેટલી મહેમાનપણની વૃત્તિ, દ્રષ્ટિ, કૃતિ જે રહેલી છે પ્રવૃત્તિ માર્ગમાં, એનું પરિવર્તન કરી આપણી આત્માની સ્ટેજને ઊંચી બનાવી. સ્લોગન: આપણા પોતાના સ્વભાવને નિર્મલ બનાવી દો અને હર કદમમાં સફળતા પ્રાપ્ત 100% થશે. બાબાએ શું કહ્યું? પોતાના સ્વભાવને નિર્મલ બનાવી દો તો હરેક કદમની અંદર 100% સફળતા છે. અચ્છા, ઓમ શાંતિ.